આજે તો રિસીવ થઈ ગયા હતા સવાનામાંથી મને પાર્સલ, પણ બેગ ખોલી અને જોયું તો લાગ્યું કે છોલે ભટુરે છે આમાં. ના દોસ્તો, છોલે ભટુરે નથી. આમાં મેં મંગાવ્યા છે મારા ફોનના કેસ અને એક બે કાળીના પણ છે. ઘણા દિવસથી મારે ફોનના અલગ અલગ કવર મંગાવ્યા હતા અને જેવા કવર મેં જોયા હતા એવા જોરદારના સોલિડ કવર આવ્યા છે સવાનામાંથી. એકદમ બેસ્ટ કવર આવ્યા છે. અને પછી બીજું પાર્સલ હતું મારું નેલ્સનું. અમે બીજે દિવસે વ્લોગ શૂટ કર્યો હતો કેમ કે બે પાર્સલ આવવાના હતા, એટલે મેં કીધું વ્લોગમાં કન્ટિન્યુ જ બતાવીશ હું તમને. મેં મંગાવ્યા છે ટિપ્સ એન્ડ ટોન્સમાંથી નેલ્સ, પ્રેસ ઓન નેલ્સ. ઘણા દિવસથી મને ઈચ્છા હતી કે કંઈક અલગ ક્રિએટિવ, અલગ સારા નેલ્સ મંગાવો, એટલે મેં મંગાવીને ખાતા હતા ટિપ્સ એન્ડ ટોન્સમાંથી નેલ્સ. અને રેડ કલરના નેલ્સની મને બહુ ઈચ્છા હતી, એટલે મેં એમને ઓર્ડર આપી દીધો અને મારા નેલ્સ આવી ગયા હતા. અને બહુ જ જોરદારના, બહુ જ મસ્ત સોલિડ નેલ્સ આવ્યા હતા. અગર તમારે લોકોને પણ નેલ્સ લેવા છે તો હું તમને પ્રિફર કરીશ કે તમે ટિપ્સ એન્ડ ટોન્સમાં વિઝિટ કરો. આઈડી મેન્શન કરી દઈશ નીચે ડિસ્ક્રિપ્શનમાં, એમનો નંબર આપી દઈશ. બપોરના 12 વાગી ગયા હતા અને જમવાનું ટાઈમ થઈ ગયો હતો, એટલે મસ્ત મહેકબેને રોટલીનો લોટ બાંધી નાખ્યો, મમ્મીએ મમરી તળી નાખી અને મારું કામ છે રોટલી બનાવવાનું, કેમ કે ગોળ ગોળ રોટલી મસ્ત બનાવવાની છે. એક દિવસ તો મેં લોટ થોડોક ઢીલો બાંધી નાખ્યો હતો તો માર પડ્યો હતો, એટલે રોટલીનું કામ હવે મને જ આપ્યું છે. જ્યાં સુધી મસ્ત પરફેક્ટ રોટલી નહીં આવડે ત્યાં સુધી રોટલી મારે જ બનાવવાની છે દોસ્તો. પણ મસ્ત આજે રોટલી બનાવી નાખી હતી. રોટલી બનાવીને બેસી ગયા હતા જમવા, કેમ કે લાગી ગઈ હતી બહુ ભૂખ અને બપોરના વાગી ગયા હતા એક. ખાવાનું બનાવીને મસ્ત બની ગયું હતું જમવાનું રેડી. તો તમારે લોકોને પણ અગર ખાવું છે તો આવી જજો દોસ્તો જમવા. પછી તો ખાઈને અમે નીકળી ગયા હતા એક જગ્યાએ. કઈ જગ્યાએ? તો વત્સલના કેફે. 801 જે કેફે છે અત્યારે ગોડ ફાધરમાં કન્વર્ટ થવાનું છે, કેમ કે એ કેફે આપણા ભાઈ વત્સલ લઈ લીધું છે અને તે મસ્ત જોરદારનું કેફે બનવા જઈ રહ્યું છે. અને અગર તમારે કેફેનો આખો લુક જોવો હોય તો 2 દિવસ પછીના વ્લોગમાં મસ્તીનો કેફેનો લુક આવશે. સાંજે ઘરે આવી અને બની ગયું હતું ડિનર, અને એમાં ડિનરમાં હતું એકચ્યુઅલી એમાં ભાખરી અને ભીંડાનું શાક, આખા ભીંડાનું શાક, જે મને ભાવે નહીં. અને બસ એને આપણે કાતરથી કટ કરીને ભીંડાનું શાક ખાઈ લીધું. અને સાંજે તો મારે કાળીબેન હારે મોટા પાયે આજે ઝઘડો થઈ ગયો છે. અને ઝઘડો કઈ વાતનો છો છે એ વિડીયો આખો યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તો ત્યાં જઈને વિઝિટ કરો. અને બસ મારા વિડીયોઝ ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ.